વસંત પંચમી આવતી હોય અને તમે એક વખત આ ઉકળતા દૂધમાં લીલું નાળિયેર એડ કરીને મીઠાઈ બનાવશો ને મિત્રો, તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો, એટલી ટેસ્ટી અને મજેદાર આ રેસીપી બનીને તૈયાર થાય છે. અને વળી ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી ફટાફટ આ રેસીપી બની જાય છે અને બનાવવામાં તો એટલી સહેલી છે ને કે વાત જ ના પૂછો. કોઈ પણ આ રેસીપીને આસાનીથી બનાવી શકે છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી. તો લીલું નાળિયેર અને દૂધની એકદમ નવી મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં મેઝરમેન્ટથી જોઈએ તો 1 કપ દૂધ લીધેલું છે અને 1 વાટકી મેં લીલું નાળિયેર લીધેલું છે. તો આ નાળિયેર છે એ ઓલરેડી મારા ઘરમાં પડેલું હતું, એટલા માટે હું આની મીઠાઈ બનાવી રહી છું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ જે નાળિયેર છે એની મેં જે આ પાછળનો ભાગ છે એ મેં નથી કાઢેલો. જો તમારે કાઢવો હોય તો તમે કાઢી શકો છો, પણ આને કાઢવાથી કે ન કાઢવાથી કંઈ જ ફેર નથી પડવાનો મિત્રો. તો હવે આપણે આ જે દૂધ છે એને આપણે ગેસ પર ગરમ કરી લેશું અને જે આ નાળિયેર છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. તો આ બંને વસ્તુને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ પર આ રીતે કઢાઈ રાખી દીધી છે અને આ જે દૂધ છે એને આપણે એડ કરી દઈશું. તો અત્યારે આ સમયે દૂધને આપણે બિલકુલ હલાવવાનું નથી અને હાઈ ફ્લેમ કરી આપણે દૂધને એક ઉભરો આવી જવા દેવાનો છે, મતલબ કે દૂધને આપણે ગરમ કરી લેવાનું છે. તો મિત્રો, આ જે મીઠાઈ છે એ આપણે ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી ફટાફટ બની જાય છે. આપણે બહારથી કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી. અને આપણે આમ પણ વસંત પંચમી આવે છે એટલે ઘરમાં મીઠાઈ તો બધાને બનતી જ હોય છે. તો આપણે આ રીતે ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી મીઠાઈ બનાવી શકાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે દૂધનો એક ઉભરો આવી ગયો છે. હવે આપણે એને હલાવી અને મિક્સ કરી લેશું. અને હવે આ રીતે દૂધનો ઉભરો આવી જાય ત્યાર પછી અહીંયા આપણે મેઝરમેન્ટથી ખાંડ લીધેલી છે. તો અહીંયા આપણે મેઝરમેન્ટનો ખૂબ જ ખ્યાલ રાખવાનો છે. જો તમારું મેઝરમેન્ટ થોડું આઘું પાછું થઈ જશે ને તો રેસીપી થોડી ગળી થઈ જશે અથવા તો થોડી મોળી થઈ જશે. તો અત્યારે મેં 1 કપ ભરીને ખાંડ લીધી છે, તો ખાંડ એડ કરી દઈશું. તો અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો. તો ખાંડ એડ કર્યા બાદ આ રીતે આપણે તવીથાની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું. તો હાઈ ફ્લેમ ઉપર દૂધને આપણે ફક્ત 2 થી 3 મિનિટ ઉકળવા દેવાનું છે. 2 થી 3 મિનિટ દૂધ ઉકળશે ને એટલે દૂધ એની પ્રોસેસ કરી લેશે મિત્રો. તો દૂધ આપણું સરસ ઉકળે અને ગરમ થાય ત્યાં સુધી આપણે જે આપણું નાળિયેર છે એને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે દૂધની અંદર ખાંડ એડ કરી એટલે કંઈક આ રીતનું માવા જેવું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે દૂધનો એક ઉભરો આવે ત્યારે જ તમારે ખાંડ એડ કરી દેવાની છે. તો તમે ફટાફટ એક ઉભરો આવે ત્યારે ખાંડ એડ કરી દેશો ને તો જે આ દૂધ છે એનો માવો થોડો જલ્દી થઈ જશે મિત્રો. તો બસ હવે આ રીતનું આપણું મિશ્રણ થાય તો ત્યાર પછી આપણે જે નાળિયેરનું છીણ મિક્સરમાં ક્રશ કરીને રાખ્યું છે એ પણ આપણે એડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણું લીલું નાળિયેર હતું એનું મેં આ રીતનું એકદમ ઝીણું છીણ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે આપણે એનો જે હાર્ડ ભાગ હતો એટલે કે પેલો બ્રાઉન ભાગ હતો એ પણ આપણે નથી કાઢેલો, તો અત્યારે એ દેખાતો પણ નથી. તો હવે આપણે નાળિયેરના છીણને એડ કરી દઈશું. હલાવી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આમાં આપણે એક ટીપું ઘી કે તેલની જરૂર પણ નહીં પડે અને વળી ચાસણી લેવાની પણ જરૂર નહીં પડે. માત્ર દૂધને ગરમ કરો એટલે આપણી મીઠાઈ તૈયાર મિત્રો. તો અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે અને વળી આપણે આમાં માવાની પણ જરૂર નહીં પડે અને મીઠાઈ તો એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે ને કે વાત જ ના પૂછો. અને હવે ત્યાર પછી અહીંયા મેં ફ્લેવર માટે થોડી ઇલાયચી લીધેલી છે, તો એ પણ એડ કરી દઈશું. તો અહીંયા ઇલાયચી બિલકુલ ઓપ્શનલ છે, તો તમને ભાવે તો એડ કરવાની, નહીં તો તમારે સ્કીપ કરી દેવાની. અને ત્યાર પછી અહીંયા આપણી મીઠાઈને એકદમ ગુડ લુકિંગ બનાવવા માટે અહીંયા મેં થોડો ફૂડ કલર લીધેલો છે. તો આપણે માત્ર 2 જ ટીપા એડ કરવાનો છે. જો તમારે કરવો હોય તો કરવાનો, નહીં તો તમારે સ્કીપ કરી દેવાનો. તો વસંત પંચમી આવતી હોય અને આપણે પીળા કલરની મીઠાઈ છે એ આપણે ભગવાનજીને ધરાવતા હોઈએ છીએ. તો આ રીતે જે મીઠાઈ છે એમાં થોડો કલર એડ કરીને આપણે પીળા. તો અત્યારે મેં ગેસની ફ્લેમ સ્લો રાખેલી છે અને સ્લો ફ્લેમ પર આપણે આ મીઠાઈને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ટોપરું એડ કર્યા પછી આપણે એને થોડી વાર માટે શેકી લેવાનું છે, જેથી કરીને જે ટોપરું છે એની કચાશ દૂર થઈ જાય. તો અહીંયા જો તમારે લીલું નાળિયેર ન હોય તો જે પેલું સૂકું ટોપરાનું છીણ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો.
તો મિત્રો વસંત પંચમી આવતી હોય તો આ રીતે તમે પીળા કલરની મીઠાઈ બનાવી અને ભગવાનજીને ધરી શકો છો મિત્રો. ખૂબ જ ટેસ્ટી મીઠાઈ બનીને તૈયાર થાય છે અને વળી કમ ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે મિત્રો, તમે માનશો નહીં. તો બસ મિત્રો, બનીને તૈયાર થઈ ગઈ છે લીલા નાળિયેર અને દૂધની વસંત પંચમી સ્પેશિયલ આપણી મીઠાઈ. તો હવે આ મીઠાઈને આપણે ઠંડી કરી લેશું અને પછી આપણે પ્લેટમાં પાથરી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને મીઠાઈને આપણે ઠંડી કરી લેશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ મીઠાઈ છે એ હવે થોડી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે ત્યાર પછી એની અંદર થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે તમે થોડા એવા ડ્રાયફ્રૂટ્સ એડ કરશો ને તો એનો નટી ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે આ મીઠાઈમાં મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે મીઠાઈ કાઢેલી થાળી છે એને મેં થોડી ઘીથી ગ્રીસ કરી દીધી છે, જેથી કરીને જે મીઠાઈ છે એ નીચે ચોંટી ન જાય. અને ત્યાર પછી આ રીતે મેં ઘીવાળું કરીને સ્પેચ્યુલા લીધું છે. તો સ્પેચ્યુલાની મદદથી આપણે આ રીતે જો મીઠાઈ છે એને આપણે આ રીતે ફેલાવી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ એટલી સરસ બનીને તૈયાર થઈ છે ને. તો તમે જોઈ શકો છો કે સ્પેચ્યુલા સાથે સહેજ પણ એ ચોંટતી પણ નથી. તો આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી જે એનો થર છે એ આપણે સરખો કરી દઈશું. તો અહીંયા તમને જે ગમે એ તમે કરી શકો છો. જો તમારે લાડુ બનાવવા હોય તો તમે લાડુ પણ બનાવી શકો છો. ઇવન જો તમારે પેંડા બનાવવા હોય તો તમે પેંડા પણ બનાવી શકો છો. અને આ રીતે તમારે જો પીસીસ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો, તમારી ચોઈસ છે. તો ફ્રેન્ડ્સ, આ જે કિનારી છે એને પણ આપણે સ્પેચ્યુલાની અણીથી સરસ રીતે આપણે બેસાડી દઈશું. તો મિત્રો, તમે માનશો ને, આ એટલી ટેસ્ટી મીઠાઈ બનીને તૈયાર થઈ છે ને કે વાત જ ના પૂછો. અને વળી કમ ખર્ચામાં ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આ મીઠાઈ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. આપણે આની અંદર એક ટીપું તેલ કે ઘી કે પછી આપણે આની અંદર ન તો ખાંડની ચાસણી લીધી છે. ખૂબ જ ઇઝી આ મીઠાઈ છે મિત્રો. અને વળી વસંત પંચમી સ્પેશિયલ તો આ બેસ્ટ મીઠાઈ રહેશે મિત્રો. તો ફ્રેન્ડ્સ, આમ તો આપણી મીઠાઈ ઠંડી થઈ ગઈ છે. તો હું એને આ રીતે પીસીસ કરીને પણ જોઈ લઉં. તો તમે જોઈ શકો છો કે એના ઇઝીલી પીસીસ નીકળી પણ જાય છે. તો પહેલાં આપણે આ રીતે સૌથી પહેલાં થોડું ઉપર પીસીસ કરવાના છે, જેથી કરીને વચ્ચે ડ્રાયફ્રૂટ્સ આવતા હોય તો એ આઘા પાછા થઈ જાય. તો મિત્રો, તમે જેવી રીતે ટોપરા પાક ખાતા હશો ને, બસ બિલકુલ એવી જ આ મીઠાઈ લાગે છે મિત્રો. અને વળી એનો ટેસ્ટ એટલો ગજબનો છે ને કે વાત જ ના પૂછો. તમે એક વખત આ રીતે ઘરે બનાવશો ને તો તમે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો. એટલી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો, તમને મારી આજની આ નવી રીતે દૂધ અને લીલા નાળિયેરની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.